Hi students, good morning. In SCT subject, we are learn what is soft computing, then how it is differ from hard computing, then goals of soft computing. Okay, these basic topics are completed in the previous video lecture. Now today I will start the next topic, which is importance of soft computing. Soft computing is different from hard computing. We can say that hard computing or conventional computing. And in soft computing, we can use the tolerance of imprecision, uncertainty, partial truth and approximation. Means સોફ્ટ કમ્પ્યુટિંગમાં શું હશે કે આપણી પાસે કંઈ સ્ટેટમેન્ટ હશે. એ સ્ટેટમેન્ટ ટ્રુ છે કે ફોલ્સ છે એને આપણે ફાઇન્ડ આઉટ કરશું. બરાબર, ટ્રુ છે તો એ કેટલું ટ્રુ છે, બરાબર, ફોલ્સ છે તો એ કઈ રીતના છે, એ બધી વસ્તુ આપણે ચેક કરશું, એને આપણે સોફ્ટ કમ્પ્યુટિંગ કહેશું. બરાબર, ત્યાર પછી શું આપેલું છે, ધ ગાઇડિંગ પ્રિન્સિપલ ઓફ સોફ્ટ કમ્પ્યુટિંગ ઇઝ ટુ એક્સપ્લોઇટ ધીસ ટોલરન્સ ટુ એવોઇડ ટ્રેસેબિલિટી, રોબસ્ટનેસ એન્ડ લો સોલ્યુશન કોસ્ટ. કે અહીંયા આપણને એક પ્રિન્સિપલ પ્રોવાઈડ થાય છે સોફ્ટ કમ્પ્યુટિંગ માટે કે આપણે જે પણ સોફ્ટવેર બનાવશું, બરાબર, એ કેવું હશે, લો ઓફ કોસ્ટ, એનો કોસ્ટ ઓછો હશે અને એનામાં કોઈ પણ એરર આવે તો એ ઇઝીલી યુઝર એને સોલ્વ કરશે. અને એ કઈ રીતના હશે, હ્યુમન માઇન્ડની એના પર ઇફેક્ટ થશે કે જે રીતના રોબોટિક્સ છે, રોબોટ જ છે, એક મશીન છે, કોના જેવું વર્ક કરે છે, હ્યુમન જેવું. કઈ રીતના, તો એનામાં એવા અલ્ગોરિધમ, એવી મેથડ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે કે જેના થ્રુ એ એઝ અ હ્યુમન વર્ક કરશે, એનામાં ડિસિઝન મેકિંગનો પાવર હશે. બરાબર, તો આ બધા જે કોન્સેપ્ટ છે, ન્યુરલ નેટવર્ક, ફઝી લોજિક, જીનેટિક અલ્ગોરિધમ, સોફ્ટ કમ્પ્યુટિંગ, એ બધું એમાં યુઝ થશે. અહીંયા એ જ બધી ફિલ્ડના નામ આપેલા છે, બરાબર, કે જે સોફ્ટ કમ્પ્યુટિંગમાં યુઝ થશે. પહેલું છે ફઝી કોમ્પ્યુટિંગ, એફસી. બીજું છે ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગ, બરાબર, then natural computing, NC, and then probabilistic computing, PC. SC, FC, EC, NC અને PC આ બધા શેના માટે યુઝ થશે, સોફ્ટ કમ્પ્યુટિંગની બધી અલગ અલગ ફિલ્ડ છે. બરાબર, ત્યાર પછી શું આપેલું છે, સોફ્ટ કમ્પ્યુટિંગ એ કોમ્બિનેશન છે. શેનું કોમ્બિનેશન છે કે એમાં પાર્ટનરશિપ હશે. બરાબર, કે જો કોઈ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન હશે, તો પ્રોબ્લેમનો આપણે ડોમેન ફાઇન્ડ આઉટ કરશું, પછી એનો પ્રિન્સિપલ શું છે, કઈ મેથોડોલોજી છે એમાં. બરાબર, ત્યાર પછી શું આપેલું છે, સોફ્ટ કમ્પ્યુટિંગ મે બી વ્યુડ એઝ અ ફાઉન્ડેશન કમ્પોનન્ટ ફોર ધી ઇમર્જિંગ ફિલ્ડ ઇન કન્સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને ખબર છે, બરાબર, એના જેવું જ આ કન્સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે જેનો મેઇન એમ શું છે કે એ લોકો એવા કમ્પોનન્ટ બનાવશે કે જે શેના માટે યુઝ થશે, અલગ અલગ ફિલ્ડ માટે, જે પણ આ રોબોટિક્સને ડિસિઝન મેકિંગ પ્રોસેસ છે, બરાબર, એ બધામાં સોફ્ટ કમ્પ્યુટિંગનો યુઝ થશે. અને બેકગ્રાઉન્ડમાં નોલેજ હશે. બરાબર, નોલેજ હશે તો જ એ બનવાનું છે, વિથઆઉટ નોલેજ ઇટ ઇઝ નોટ પોસિબલ. સો હિયર વી કેન યુઝ ધી કન્સેપ્ચ્યુઅલ ઇન્ટેલિજન્સ. નેક્સ્ટ ઇઝ ફઝી કમ્પ્યુટિંગ. First soft computing basic introduction is completed. Now second is fuzzy computing. In this fuzzy computing we can use the knowledge, okay, and that knowledge which is uncertain or unambiguous in nature. Human can use such information because the human thinking and reasoning frequently involve fuzzy information. આપણે જે છે, બરાબર, માણસ ઇન્ફોર્મેશનનો યુઝ કરીએ
આપણને કોઈ કામ સોંપવામાં આવે કે તમારે આ કામ કરવાનું છે, તો એનામાં શું થાય, એવું સેન્ટેન્સ આપણને કોઈ બીજો માણસ કહે એટલે આપણું માઇન્ડ એના પર વિચાર કરશે કે આ જે સેન્ટેન્સ છે એનો મિનિંગ શું થશે ને એને મારે કઈ રીતના ફૂલફિલ કરવાનું છે, ફિનિશ કરવાનું છે, બરાબર. તો એ એની બધી પોસિબિલિટીઝ ફાઇન્ડ આઉટ કરશે અને પછી જે પણ એનું સોલ્યુશન હશે તો એના પર આવશે. ઓકે, આ વેથી હું આ પ્રોબ્લેમ, આ સિચ્યુએશનને સોલ્વ કરીશ, બરાબર. તો એના માટે શું થશે કે હ્યુમનના માઇન્ડમાં કોન્સેપ્ટ હોવો જોઈએ, નોલેજ હોવું જોઈએ એનું, તો એને સોલ્વ કરી શકશે, બરાબર. અને એનાથી એને એક્સપિરિયન્સ મળશે. એ જ રીતના અહીંયા આપેલું છે કે કોમ્પ્યુટિંગ સિસ્ટમ જે છે એ પણ એ જ રીતના હશે, બેઝ અપન ક્લાસિકલ સેટ થિયરી એન્ડ ટુ વેલ્યુ લોજિક. તમે જે બધી થિયરી મેથ્સમાં ભણ્યા એ અહીંયા આપણે યુઝ કરવાના છે, બરાબર. આ ફઝી લોજિકવાળું પણ તમે મેથ્સમાં ભણી ગયા છો, ન્યુરલ નેટવર્ક, આ બધું જે આપણે મેથ્સમાં ભણ્યા એને આપણે અહીંયા હવે તમારા સિવિલ એન્જિનિયરિંગમાં કઈ રીતના યુઝ થાય તો એના માટે આપણે આ સબ્જેક્ટ શીખીએ છીએ, બરાબર. સોફ્ટ કમ્પ્યુટિંગ કે એ જે મેથડ છે, બધા અલ્ગોરિધમ છે એને હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. ઓકે, અને એનાથી જે આન્સર આવશે એને આપણે એઝ અ ટ્રુ આન્સર લેશું કે જે પણ આપણો પ્રોબ્લેમ છે એનું એ પ્રોપર સોલ્યુશન છે. ત્યાર પછી શું આપેલું છે, The computing system should not only give human-like answer but also describe their reality levels. આપણે એવી સિસ્ટમ નથી બનાવવાની કે જે ખાલી આન્સર આપશે કે ખાલી ઓર્ડર ફોલો કરશે, પણ એ એઝ અ હ્યુમન વર્ક કરશે એવું પણ આપણે બતાવવાનું છે કે એનામાં રિયાલિટી છે, બરાબર. તો એ કઈ રીતના થશે, ધીસ લેવલ્સ નીડ ટુ બી કેલ્ક્યુલેટેડ યુઝિંગ ઇમ્પ્રિસિશન એન્ડ ધી અનસર્ટેનિટી ઓફ ફેક્ટ્સ એન્ડ રૂલ્સ ધેટ વેર એપ્લાઇડ. હવે અહીંયા કઈ રીતના હશે કે અલગ અલગ લેવલ હશે, એના પરથી એનું કેલ્ક્યુલેશન થયેલું હશે, એમાં જે બધા બેઝિક ફેક્ટ્સ છે, જે પણ રૂલ્સ છે એ બધા યુઝ કરેલા હશે, બરાબર. અને એને પછી એપ્લાય કરેલા છે. તો આપણે એ જ કરવાનું છે સોફ્ટ કોમ્પ્યુટિંગમાં. તમે મૂવી જોયું હશે, બરાબર, રોબોટ 2.0. એમાં જે ચીટી નામનું રોબોટ છે એ માણસે જ બનાવેલું છે, અને એનો પોતાનો ફેસ આપેલો, બરાબર. અને એ કેવી રીતના વર્ક કરશે, પહેલાં મૂવીમાં હતું તો એ શું હતું, થોડો રોબોટ જેવો હતો, પણ બીજા મૂવીમાં કેવું હતું કે એઝ અ હ્યુમન જ હશે, બધા જ ફીચર્સ એના સેમ તો સેમ છે, જોઈને આપણને ખબર બી નહીં પડે કે કયો માણસ છે ને કયું રોબોટ છે. એ કઈ રીતના પોસિબલ થયું, તો એનામાં ડિસિઝન મેકિંગ પાવર મૂક્યો, બરાબર. અને બીજા બધા અલ્ગોરિધમ એપ્લાય કર્યા કે જેનાથી એ કેવું હશે, એઝ અ હ્યુમન વર્ક કરશે, ડિસિઝન લઈ શકશે અને રિયાલિટી લેવલ પણ હશે. ત્યાર પછી નેક્સ્ટ શું આપેલું છે, ફઝી સેટ્સ, બરાબર. આ બેઝિક હતું ફઝી લોજિક વિશેનું. હવે ફઝી સેટ, તો એમાં શું આવશે, કોણે ફઝી સેટ પ્રોવાઈડ કરેલું હતું, તો લુફ્તીઝાડે ઇન 1965માં. આ સાયન્ટિસ્ટ છે અને એની આપણને સાલ આપેલી છે, બરાબર. ત્યાર પછી શું આપેલું છે, ધ ફઝી સેટ થિયરી ઇઝ એન એક્સટેન્શન ઓફ ક્લાસિકલ સેટ થિયરી વેર એલિમેન્ટ્સ હેવ ડિગ્રી ઓફ મેમ્બરશીપ. હવે અહીંયા શું થશે કે એક્સટેન્શન આપેલું છે, શેના માટે, કે ફઝી સેટ થિયરી છે એમાં આપણે ક્લાસિકલ સેટ થિયરીના જે એલિમેન્ટ્સ છે, એના જે મેમ્બર છે એ બધાનો પણ યુઝ કરવાના છે, બરાબર. જે તમે મેથ્સમાં શીખી ગયા એ જ અહીંયા આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. તો એના માટે થોડું બેઝિક આપેલું છે કે ક્લાસિકલ સેટ થિયરી પહેલાં તો કોને કહેવાશે, કઈ રીતના આપણે એમાં એલિમેન્ટ્સ લેશું, બરાબર. સેટ્સ એટલે શું થાય, તમે મેથ્સમાં આપણે એમ કહીએ કે 1 2 3 એક સેટ છે એલિમેન્ટ્સનો, બરાબર, કે જે એક્સ વેરિયેબલમાં છે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આ રીતના લખાશે 1, 2, 3, બરાબર. આ શું છે, એક સેટ છે, બરાબર ને. 1 2 3 એક સેટ છે. તો એ સેટ જે છે એ ક્લાસિકલ સેટ થિયરીમાં કઈ રીતના હશે, તો એના માટે અહીંયા આપેલું છે કે એ ડિફાઇન કઈ રીતના થશે. પહેલાં તો સિમ્પલ સ્ટેટમેન્ટ આપણે આપવાનું છે, બરાબર.
અને એમાં શું હશે, એની જે બધી પ્રોપર્ટીઝ છે એ બધી હશે અને પ્રોપર્ટી એ પર્ટિક્યુલર સેટમાં હશે. ત્યાર પછી શું આપેલું છે, વેન સેટ કેપિટલ એ ઇઝ કન્ટેન્ડ ઇન એન યુનિવર્સલ સ્પેસ કેપિટલ એસ એક્સ. બે એલિમેન્ટ આપણે લેવાના છે. એક તો સેટ એ છે, કેપિટલ એ લીધો બરાબર, અને બીજું કે એ જે સેટ છે એને આપણે ક્યાં મૂકવાના છે, તો એના માટે આપણે યુનિવર્સલ સ્પેસ લેવાના છે જે કેપિટલ એક્સ છે બરાબર. ત્યાર પછી શું આપેલું છે, ધેન વી કેન સ્ટેટ એક્સપ્લિસિટલી વેધર ઇચ એલિમેન્ટ ઓફ સ્મોલ એક્સ ઓફ સ્પેસ કેપિટલ એક્સ ઇઝ ઓર ઇઝ નોટ એન એલિમેન્ટ ઓફ એ. હવે એવું જરૂરી નથી કે જે બધા એલિમેન્ટ છે સ્મોલ એક્સના એ બધા ક્યાં હશે, એમાં હશે જ બરાબર, હશે અથવા તો નહીં પણ હોય બરાબર ને. અને એના માટે હશે તો સ્પેસ એલોકેટ કરેલી હશે, જો એલિમેન્ટ નહીં લીધેલા હોય તો એની સ્પેસ એલોકેટ કરવાની નથી બરાબર. ત્યાર પછી શું આપેલું છે, સેટ કેપિટલ એ ઇઝ વેલ ડિસ્ક્રાઇબ બાય અ ફંક્શન કોલ કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન કેપિટલ એ. હવે અહીંયા આપણે જે સેટ લીધેલો છે એના માટે શું લેવાના છે, કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન બરાબર. અને એ ફંક્શનમાં શું હશે, યુનિવર્સલ સ્પેસ જે છે એ અઝ્યુમ થયેલી હશે. કઈ રીતના અઝ્યુમ થયેલી હશે, બે વેલ્યુથી, વેલ્યુ 0 અને વેલ્યુ 1. તો વેલ્યુ 1માં આપણે શું લેશું, વેલ્યુ 1 ફોર ધોઝ એલિમેન્ટ્સ સ્મોલ એક્સ ધેટ બિલોંગ્સ ટુ સેટ એ and value 0 for those elements small x that do not belong to set A. પહેલું જે છે 1 વેલ્યુ એ કયા એલિમેન્ટ્સ માટે હશે, સ્મોલ એક્સના એલિમેન્ટ, પણ કેવા એલિમેન્ટ્સ કે જે સેટ એમાં છે. 0 ક્યારે હશે, એવા એલિમેન્ટ એક્સના કે જે સેટ એમાં નથી બરાબર. હશે તો વેલ્યુ 1 હશે, નહીં હશે તો 0 હશે. હવે આ જ સ્ટેટમેન્ટને આપણે મેથ્સમાં લખીએ બરાબર, તો કઈ રીતના લખાશે, ધ નોટેશન યુઝ ટુ એક્સપ્રેસ ધીસ મેથેમેટિકલી આર, મેથ્સમાં આપણે કઈ રીતના લખશું એને, એ વેર એક્સ ટુ 0 1 બરાબર. આ જે પહેલું છે તે. પછી શું આવશે બીજું, a of x is equal to 1 અને a of x is equal to 0. આ એક ઇક્વેશન છે, એમાં આપણને આપેલું છે કે વેલ્યુ 0 અને 1 ક્યારે આવશે. હવે 1 ક્યારે આવશે કે x ઇઝ અ મેમ્બર ઓફ a, જ્યારે એ મેમ્બર હશે બરાબર, એ આપણે અહીંયા ઉપર જોઈ જ ગયા, જ્યારે મેમ્બર હશે ત્યારે વેલ્યુ કઈ મળશે, a of x ઇઝ ઇક્વલ ટુ 1, અને મેમ્બર નહીં હશે તો ત્યારે આપણને કઈ વેલ્યુ મળશે, 0. તો આ છે આપણું ઇક્વેશન નંબર 1. ઓકે. ત્યાર પછી શું આપેલું છે, અલ્ટરનેટિવલી ધ સેટ કેપિટલ એ કેન બી રિપ્રેઝેન્ટેડ ફોર ઓલ એલિમેન્ટ્સ એક્સ બિલોંગ્સ ટુ એક્સ. હવે જે સ્મોલ એક્સ છે એ પણ ક્યાંથી આવવાનો છે, કેપિટલ એક્સમાંથી જ હશે બરાબર. તો એના માટે આપણે આવું લખી શકીએ. પછી શું આપેલું છે, બાય ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ ફંક્શન ધીસ સિમ્બોલ ઇઝ નોન એઝ મ્યુ. ઓકે, મ્યુ સફિક્સ એ ઓફ એક્સ. આ રીતના આપણે ડિફાઇન કરશું અને આપણે અહીંયા ઇક્વેશન 2 લેશું ઇક્વેશન 1 પરથી. કઈ રીતના, મ્યુ ઓફ એક્સ સફિક્સ એ ઇઝ ઇક્વલ ટુ 1 0. 1 ક્યારે હશે કે જ્યારે મેમ્બર હશે ત્યારે, એટલે આ રીતના લખ્યું, ઇફ એક્સ બિલોંગ્સ ટુ એક્સ, અને 0 એટલે બીજી કન્ડિશનમાં 0 આવશે કે જ્યારે એ મેમ્બર ની હશે ત્યારે. ઓકે. ત્યાર પછી શું આપેલું છે, in classical set theory mu suffix a of x has only the value 0 and 1. such sets are called crisp set. હવે અહીંયા ક્રિસ્પ સેટનો કોન્સેપ્ટ આપેલો છે કે એમાં બે હશે પોસિબિલિટીઝ, આઈધર ઇટ ઇઝ ટ્રુ ઓર ઇટ ઇઝ ફોલ્સ. ટ્રુ હશે તો એની વેલ્યુ કેટલી હશે, 1 હશે. ફોલ્સ હશે તો એની વેલ્યુ કેટલી હશે, 0 હશે બરાબર. અને એના માટે આપણે આ બે ઇક્વેશનનો યુઝ કરવાના છે, ફર્સ્ટ ઇક્વેશન અને ત્યાર પછી સેકન્ડ ઇક્વેશન બરાબર. આ જે બે ઇક્વેશન દેખાય છે તે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. ઓકે.
ત્યાર પછી નેક્સ્ટ થિયરી છે આપણી ક્રિસ્પ અને નોન ક્રિસ્પ સેટ. સેટ તો આપણે લઈએ છીએ, તો એ બે વચ્ચેનું ડિફરન્સ શું છે, બરાબર. તો આ જે છે થિયરી એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને એમાં એક્ઝામ્પલ પણ આપેલું છે, બરાબર. તો એ થિયરી અને એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો અહીંયા આપણું આજે આ ફઝી સેટ, પછી ક્લાસિકલ સેટ થિયરી, ક્રિસ્પ સેટ, આ બધા બેઝિક ટોપિક્સ જે છે એ બધા કમ્પ્લીટ થાય છે. ઓકે, થેન્ક યુ.